Good morning, students. Welcome back to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં થર્મોડાયનેમિક્સ. હવે આપણે પહેલાં લાસ્ટ લેક્ચરની વાત કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કાર્નોટ થિયરમ શું છે અને કાર્નોટ થિયરમનું આપણે સ્ટેટમેન્ટ જોઈ ગયા હતા. કાર્નોટ થિયરમનો સ્ટેટમેન્ટ શું હતો કે મારી જે થર્મલ એફિશિયન્સી છે કાર્નોટ સાયકલની, બરાબર, રિવર્સિબલ કાર્નોટ સાયકલની થર્મલ એફિશિયન્સી ખાલી મારા મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે. મારો વર્કિંગ મીડિયમ કયો છે અને એની કઈ પ્રોપર્ટી છે અને કેટલી ક્વોન્ટિટીમાં લીધું એના પર ડિપેન્ડ નથી કરતું. એ હતું આપણું કાર્નોટ થિયરમ. એના પછી આપણે એનું પ્રૂફ જોઈ ગયા. પછી આપણે જોઈ ગયા કે કાર્નોટ થિયરી પરથી આપણને 3 કોરોલરી મળે છે. કોરોલરી 1, કોરોલરી 2 અને કોરોલરી 3. કોરોલરી 1 માં આપણે જોઈ ગયા હતા કે મારા જે કાર્નોટ સાયકલની એફિશિયન્સી છે એના કરતાં વધારે કોઈ બી બીજા એન્જિનની મને થર્મલ એફિશિયન્સી નહીં મળે જ્યારે બધું સેમ ટેમ્પરેચરમાં કામ કરતા હોય ત્યારે. પછી આપણે જોઈ ગયા હતા સેકન્ડ કોરોલરીમાં કે ઇરિવર્સિબલ હીટ એન્જિન હોય એની થર્મલ એફિશિયન્સી ક્યારે પણ રિવર્સિબલ હીટ એન્જિન કરતાં વધારે નહીં આવે. એનું આપણે પ્રૂફ પણ જોઈ ગયા હતા. આપણે આખું ઇક્વેશન ડિરાઈવ કરી ગયા હતા અને પ્રૂફ જોઈ ગયા હતા. પછી આપણે લાસ્ટમાં જોઈ ગયા હતા કોરોલરી 3. કોરોલરી 3 માં શું કીધું એમ આપણે જોઈ ગયા હતા કોરોલરી 3 માં કે જેટલા બી ઇરિવર્સિબલ હીટ એન્જિન છે એ બધાની જેટલા બી રિવર્સિબલ હીટ એન્જિન છે એ બધાની મને થર્મલ એફિશિયન્સી સેમ મળે જ્યારે એ લોકો સેમ ટેમ્પરેચરમાં કામ કરતા હોય ત્યારે. મતલબ કે ટેમ્પરેચર ઓફ સોર્સ અને ટેમ્પરેચર ઓફ સિંક મેં જો સરખું રાખું તો બધા જ રિવર્સિબલ હીટ એન્જિનની મને એફિશિયન્સી શું મળવાની? સેમ મળવાની. આટલું આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચર સુધીમાં. હવે આ લેક્ચરમાં આપણે નવું ટોપિક સ્ટાર્ટ કરવાના છે, મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર અને ટેમ્પરેચર સ્કેલ. બરાબર, કે આપણે ટેમ્પરેચરનું મેઝરમેન્ટ કેવી રીતે કરી શકીએ અને ટેમ્પરેચરની કઈ કઈ સ્કેલ આવે છે. તો સ્ટાર્ટ કરીએ. વી હેવ સીન ડેફિનેશન ઓફ ટેમ્પરેચર ઇન ચેપ્ટર 1. આપણે જે ફર્સ્ટ ચેપ્ટર હતું, બરાબર, એમાં આપણે ટેમ્પરેચરની ડેફિનેશન જોઈ ગયા હતા. A device used to measurement of temperature in generally is known as thermometer. શું કીધું કે એવો ડિવાઇસ કે જે આપણે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે યુઝ કરવાના છે એને શું કહેવાય? થર્મોમીટર કહેવાય. એન્ડ ધ આર્ટ ઓફ મેઝરિંગ ટેમ્પરેચર વિથ સાયન્ટિફિક પ્રેસિઝન ઇઝ નોન એઝ થર્મોમેટ્રી. આપણે થર્મોમીટરથી ટેમ્પરેચર મેઝરમેન્ટ કરીએ. હવે ટેમ્પરેચર મેઝરિંગનું જે આર્ટ છે, બરાબર, સાયન્ટિફિક પ્રેસિઝન સાથે, એને શું કહેવાય? થર્મોમેટ્રી કહેવામાં આવે. બરાબર. પછી અ પ્રોપર્ટી ઓફ સબસ્ટન્સ વિચ ચેન્જીસ ઇન વેલ્યુ એઝ ફંક્શન ઓફ ટેમ્પરેચર ઇઝ નોન એઝ થર્મોમેટ્રિક પ્રોપર્ટી ઓફ સબસ્ટન્સ. બરાબર, મારા સબસ્ટન્સની એવી પ્રોપર્ટી કે જે વેલ્યુ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે એની વેલ્યુ ચેન્જ થવાની ટેમ્પરેચર સાથે, તો એને શું કહેવાય? થર્મોમેટ્રિક પ્રોપર્ટી ઓફ સબસ્ટન્સ કહેવામાં આવે છે. અને એ જે સબસ્ટન્સ છે તેને શું કહેવાય? થર્મોમેટ્રિક સબસ્ટન્સ કહેવામાં આવે. બરાબર. Thermometric property of thermometric substance is utilized in thermometer. બરાબર. હવે જે થર્મોમેટ્રિક પ્રોપર્ટી આપણે જોવા મળવાની છે થર્મોમેટ્રિક સબસ્ટન્સમાંથી, એને આપણે યુઝ કરશું થર્મોમીટરમાં. By knowing change in thermometric property, we can know the respective change in temperature. હવે આપણે થર્મોમેટ્રિક પ્રોપર્ટીમાં જે ચેન્જ થવાના છે એને સ્ટડી કરીને આપણે ટેમ્પરેચરના થતો ચેન્જ આપણે સ્ટડી કરી શકીએ છીએ. થર્મોમેટ્રી ઇન્વોલ્વ્સ ફોલોઈંગ પોઈન્ટ. હવે થર્મોમેટ્રીમાં નીચેના પોઈન્ટ્સ આવે. પહેલું આવશે સિલેક્શન ઓફ થર્મોમેટ્રિક પ્રોપર્ટી એન્ડ થર્મોમેટ્રિક સબસ્ટન્સ ફોર કન્સ્ટ્રક્શન ઓફ થર્મોમીટર. થર્મોમેટ્રીનો પહેલો પાર્ટ કયો આવે? થર્મોમેટ્રિક પ્રોપર્ટીનું સિલેક્શન, થર્મોમેટ્રિક સબસ્ટન્સનું સિલેક્શન, જેનામાંથી આપણે શું કરવાના છે? થર્મોમીટર બનાવવાના છે. સેકન્ડ આવે
કેલિબ્રેશન ઓફ થર્મોમીટર ફોર સ્પેસિફિક રેન્જ ઓફ ટેમ્પરેચર. આપણે શું કરવું પડે? થર્મોમીટરનું કેલિબ્રેશન કરવું પડે. કેલિબ્રેશન મતલબ કે એના માર્કિંગ્સ કરવાના, બરાબર, સ્પેસિફિક રેન્જ ઓફ ટેમ્પરેચર માટે. તમારા જે થર્મોમીટર્સ હોય, અલગ અલગ ટાઈપના થર્મોમીટર આવે, અલગ અલગ જગ્યાએ યુઝ થાય, ડિપેન્ડ કરે કે તમે કેટલા ટેમ્પરેચર રેન્જમાં એને યુઝ કરવાના છે. થર્ડ આવે સેન્સિટિવિટી, એક્યુરેસી અને રિપ્રોડ્યુસિબિલિટી ઓફ થર્મોમીટર. કે મારે જે થર્મોમીટર મેં બનાવવાનું છું એની સેન્સિટિવિટી કેટલી છે, એક્યુરેસી કેટલી છે, ને એનું પાછું બનાવવાનું કેટલું ઇઝી છે એ આપણે જોવાનું છે. પાછું બનાવી શકાય છે બી કે નહીં, બધું વસ્તુ આપણે જોવી પડે. એ આવે આપણા થર્મોમેટ્રીના અંદરના સ્ટેપ્સ. સિલેક્શન ઓફ thermometric property like volumetric expansion, pressure, electrical resistance, thermal effect, and selection of thermometric substance, solid, liquid, and gas depends upon the range of temperature to be measured and decide accuracy in measurement. હવે આપણે જે થર્મોમેટ્રિક પ્રોપર્ટી સિલેક્ટ કરવાના છે અને થર્મોમેટ્રિક સબસ્ટન્સ સિલેક્ટ કરવાના છે, એ કોના પર ડિપેન્ડ કરે કે મારું ટેમ્પરેચર રેન્જ કેટલું છે અને મને એક્યુરસી કેટલી જોઈએ છે મેઝરમેન્ટ માટે. થર્મોમેટ્રિક પ્રોપર્ટીમાં કઈ કઈ પ્રોપર્ટી આવે? તો વોલ્યુમેટ્રિક એક્સપાન્શનની પ્રોપર્ટી આવે, પ્રેશર આવે, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ આવે અને થર્મલ EMF આવે. ને સબસ્ટન્સ છે, સબસ્ટન્સ 3 ટાઈપના આવે, સોલિડ, લિક્વિડ કા પછી ગેસ, બરાબર. For knowing temperature of a system by thermometer, a temperature scale is calibrated on thermometer. હવે શું કરવું કે કોઈ બી સિસ્ટમનું કે કોઈ બી સબસ્ટન્સનું આપણે જો ટેમ્પરેચર માપવું હોય તો આપણે શું કરવાના છે? આપણે થર્મોમીટરનું કેલિબ્રેશન કરવાના છે ટેમ્પરેચર સ્કેલ ઉપર. The calibration of thermometer is done by selecting of two reproducible fixed point like ice point અને steam point. હવે થર્મોમીટરનું જો મારે કેલિબ્રેશન કરવું હોય તો એના માટે મેં બે ફિક્સ પોઈન્ટ લેવા, એ આવે આઈસ પોઈન્ટ અને સ્ટીમ પોઈન્ટ, જે મેં વારે વારે મેળવી શકું છું, બરાબર. Ice point is the melting temperature of pure ice and steam point is the boiling temperature of pure water under standard atmospheric pressure. તો આઈસ પોઈન્ટ કોને કહેવાય? તો આઈસ પોઈન્ટ એવો ટેમ્પરેચર છે ત્યાં જ્યાં મારું પ્યોર આઈસ છે એ પીગળવાનું ચાલુ કરે, એને કહેવાય મારો આઈસ પોઈન્ટ. અને સ્ટીમ પોઈન્ટ કોને કહેવાય? તો મારું જે પ્યોર વોટર છે, મતલબ પ્યોર પાણી, એનું મારું શું થાય? ઉકળવાનું ચાલુ થાય. એ જે પોઈન્ટ આવે એને શું કહેવાય? બોઇલિંગ, આપણે સ્ટીમ પોઈન્ટ. ક્યારે? તો સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર ઉપર. After selecting two fixed points, the interval between these two fixed points is divided in equal part. શું કીધું? મેં બે પોઈન્ટ સિલેક્ટ કરી લીધા, ફિક્સ પોઈન્ટ. હવે આ જે ફિક્સ પોઈન્ટ વચ્ચેનો મારો ડિસ્ટન્સ છે એને શું કરવા? મેં ઇક્વલ નંબર ઓફ પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખા, which are assigned arbitrary numerical values of temperature. શું કીધું? અને આ બે ફિક્સ વચ્ચે જે મેં પાર્ટ્સ કર્યા, ડિવાઈડ કર્યા, એને મેં શું કરું? અમુક ન્યુમેરિકલ વેલ્યુ આપી દઉં ટેમ્પરેચરની. આ જે વસ્તુ મને આપણને એને કહેવાય ટેમ્પરેચર સ્કેલ, બરાબર. ફોલોઈંગ ટેબલ શો ધ વેલ્યુ અસાઇન ટુ two fixed points and numbers of equal subdivisions between them in different temperature scale. નીચે આપણે જે ટેબલ આપ્યો છે એ અલગ અલગ સ્કેલ માટે આપણે જે બે પોઈન્ટ લેવાના છે એના વચ્ચે આપણે કેટલા નંબર ઓફ ડિવિઝન કરવાના છે તે આપણને બતાવ્યું છે. પહેલું આવે આપણું સેલ્સિયસ સ્કેલ. શું કરે? સેલ્સિયસ સ્કેલ, અને સેન્ટીગ્રેડ સ્કેલ પણ કહેવાય. આઈસ પોઈન્ટ આવે 0 ડિગ્રી પર, સ્ટીમ પોઈન્ટ આવે 100 પર. એના વચ્ચે કેટલા સબ ડિવિઝન આવે? 100 સબ ડિવિઝન્સ આવે, જેને આપણે એક એક ડિગ્રી કરીને નંબરિંગ આપીએ છીએ. સેકન્ડ આવે ફેરનહાઇટ સ્કેલ. શું આવે? ફેરનહાઇટ સ્કેલ, જેમાં આઈસ પોઈન્ટ આવે 32, સ્ટીમ પોઈન્ટ આવે 212, બરાબર. સ્ટીમ પોઈન્ટ 32 આવે આઈસ પોઈન્ટ, ને સ્ટીમ પોઈન્ટ આવે 212. ને સબ ડિવિઝન્સ કેટલા આવે એના અંદર? 180 આવે. કેટલા આવશે? 180. થર્ડ આવે કેલ્વિન સ્કેલ,
આઈસ પોઈન્ટ આવશે 273.15, સ્ટીમ પોઈન્ટ આવે 373.15. એના વચ્ચે ડિવિઝન્સ કેટલા આવવાના? 100. સેલ્સિયસ સ્કેલ અને કેલ્વિન સ્કેલ બધું સેમ ટાઈપની જ આવે, ખાલી એનું રીડિંગ અલગ અલગ આવે. એકને લખાય ડિગ્રી સેલ્સિયસમાં, બીજું લખાય કેલ્વિનમાં. ને આપણને ખબર છે કે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો એને શું કહેવાય? 273.15 કેલ્વિન. ચોથું આવે રેન્કાઇન સ્કેલ, જેમાં આઈસ પોઈન્ટ આવશે 491.67 અને સ્ટીમ પોઈન્ટ આવશે 671.67. એના વચ્ચે નંબર ઓફ ડિવિઝન કેટલા આવવાના? 180. બરાબર? ખબર પડી ગયું આપણે ટેમ્પરેચર વિશે. ટેમ્પરેચર મેઝરમેન્ટ કોને કહેવાય, થર્મોમેટ્રી કોને કહેવાય, પછી આપણે મટીરિયલ કેવી રીતે સિલેક્ટ કરવાના, પ્રોપર્ટી કેવી રીતે સિલેક્ટ કરવાના, બે ફિક્સ પોઈન્ટ લીધા, સબ ડિવિઝન કર્યું અને નંબરિંગ કર્યું. હવે આપણે આગળ જોઈ જાય. વન્સ two fixed points of temperature scale have been fixed. શું કીધું? આપણે જ્યારે એક વખત બે ફિક્સ પોઈન્ટ લઈ લીધા ટેમ્પરેચર સ્કેલ માટેના, for fixing subdivisions between these two temperatures and temperatures beyond these two temperatures, the relation between temperatures and thermometric property is derived by suitable equations. શું કીધું? બે ફિક્સ પોઈન્ટ આપણે લઈ લીધા, પછી આ બે ફિક્સ પોઈન્ટ વચ્ચે મારે સબ ડિવિઝન્સ લગાવવાના છે. સબ ડિવિઝન્સ મેં આ બે ટેમ્પરેચર વચ્ચે બી લઈ શકું, મેં આ બે ટેમ્પરેચરની બારે બી લઈ શકું. તો એના વચ્ચે જે રિલેશન્સ છે ટેમ્પરેચરનું, થર્મોમેટ્રિક પ્રોપર્ટીનું, એ સુટેબલ રિલેશન્સમાંથી આપણે ડિરાઈવ કરવાના છે. These relations should be of linear type, but these linear functions differ with different thermometric property and different thermometric substance. શું કીધું? જે મેં રિલેશન્સ યુઝ કરવાનો છું એ શું હોવા જોઈએ? લિનિયર હોવા જોઈએ. બરાબર? અને લિનિયર ફંક્શન હોવા જોઈએ. પણ અલગ અલગ થર્મોમેટ્રિક પ્રોપર્ટી અને અલગ અલગ થર્મોમેટ્રિક સબસ્ટન્સ માટે આ રિલેશન્સ અલગ અલગ આવે. હવે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસ shown by constant volume hydrogen gas thermometer indicates value of 40.11 degree Celsius in mercury in glass thermometer and value of 40.36 degree Celsius in platinum resistance thermometer. मतलब કે મારું ટેમ્પરેચર હોય 40 ડિગ્રી સેલ્સિયસ, તો કોન્સ્ટન્ટ વોલ્યુમ હાઇડ્રોજનમાં કેટલું બતાવે? 40.11. બરાબર? કેટલી બતાવે? 40 ડિગ્રી સેલ્સિયસ બતાવશે આપણા કોન્સ્ટન્ટ વોલ્યુમ હાઇડ્રોજન ગેસ થર્મોમીટરમાં, ને 40.11 ડિગ્રી સેલ્સિયસ બતાવે મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટરમાં. ને એ સેમ વેલ્યુ પ્લેટિનિયમ રેઝિસ્ટન્સ થર્મોમીટર હોય એમાં કેટલું બતાવવાનું? 40.36 ડિગ્રી સેલ્સિયસ. मतलब કે જેમ જેમ મારો સબસ્ટન્સ બદલાવાનો, થર્મોમેટ્રિક સબસ્ટન્સ, એ પ્રમાણે મારું ટેમ્પરેચર પણ ચેન્જ થવાનું. This difference in measurement of same temperature is due to non-linear relationship between two thermometric property. मतलब કે થર્મોમેટ્રિક પ્રોપર્ટીના વચ્ચે નોન લિનિયર રિલેશનશિપ છે, એના કારણે મને આ ડિફરન્સ જોવા મળે છે ટેમ્પરેચરમાં. This indicates that this type of temperature scale depends on thermometric property of substance, which is different for different thermometric substance and even for different temperature range for same thermometric substance. હવે આપણને ખબર છે કે અલગ અલગ થર્મોમેટ્રિક સબસ્ટન્સ માટે ને અલગ અલગ થર્મોમેટ્રિક પ્રોપર્ટીઝ માટે મારી જે ટેમ્પરેચર સ્કેલ છે તે અલગ અલગ આવવાની છે, ને અલગ અલગ ટેમ્પરેચર રેન્જ માટે બી એ પ્રોપર્ટીઝમાં શું થવાનું છે? ચેન્જીસ જોવા મળે છે. બરાબર ને? જો બહુ વધારે હાઈ ટેમ્પરેચર હોય તો રિલેશન છે તે નોન લિનિયર થઈ જવાનું, ને બહુ ઓછો ટેમ્પરેચર હોય તો બી રિલેશન શું થાય? નોન લિનિયર થઈ શકે. સો ધીસ ટાઈપ ઓફ ટેમ્પરેચર સ્કેલ is too arbitrary to be used to measure accurate temperature. હવે આ જે ટેમ્પરેચર સ્કેલ છે એ શું થઈ જાય? આર્બિટ્રરી થઈ જાય. ટેમ્પરેચર મેઝરમેન્ટ એક્યુરેટ કરવું હોય એના માટે. આર્બિટ્રરી મતલબ કે તમને અલગ અલગ વેલ્યુ આપી શકે છે. હવે અમુક વેલ્યુ ડિફરન્સ મળી શકે છે ચેન્જમાં. So to avoid this difficulty, Lord Kelvin have suggested a temperature scale known as
થર્મોડાયનેમિક સ્કેલ શું કીધું હવે આ જે ડિફિકલ્ટી થતી હતી એને ઓછી કરવા માટે લોર્ડ કેલ્વિને એક સજેશન આપ્યું ને એક નવી ટેમ્પરેચર સ્કેલ બનાવી જેને કહેવાય થર્મોડાયનેમિક સ્કેલ બેઝડ ઓન સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ધીસ સ્કેલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ થર્મોમેટ્રિક પ્રોપર્ટી ઓફ સબસ્ટન્સ હવે સેકન્ડ લોના ઉપરથી એ બનાવ્યું છે અને આપણું જે સ્કેલ છે એ થર્મોમેટ્રિક પ્રોપર્ટી પર ડિપેન્ડ નથી કરતું હવે પડી ગઈ હવે આવતા લેક્ચરમાં આપણે કેલ્વિન સ્કેલ એટલે કે આપણે જે લોર્ડ કેલ્વિનની જે ટેમ્પરેચર સ્કેલ આપી એના વિશે આપણે ભણી જશું થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ વિશે તો આપણે જે આમાં ભણી ગયા ટેમ્પરેચર અને એની પ્રોપર્ટીઝ વિશે અને કેવી રીતે એનું કેલિબ્રેશન થાય છે એમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે મેસેજ કરી શકે છે ને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકે છે આ વિડીયોને લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video